ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। તો આપણે અત્યારે ત્રીજા સ્કંદના 13મા અધ્યાયમાં ચિંતન કરી રહ્યા છીએ, અધ્યયન કરી રહ્યા છીએ. અને એમાં આપણે જોયું એ પ્રમાણે વિદુરજીએ મૈત્રેય મુનિને આગળ આ મન્વંતરની કથા માટે કહ્યું. અને આપણે જોયું એ પ્રમાણે મૈત્રેય મુનિ કહે છે કે સ્વયંભૂ મનુરાજા અને કેમ કે હવે હું કેવી રીતે કરું. આગળના અધ્યાયમાં આપણે જોયું કે બ્રહ્માજી વિચાર કરે છે, એટલે ચિંતિત થઈ ગયા કે આટલા વખતથી હું સર્જન કરું છું પણ સર્જન બરાબર થતું નથી, કંઈક પ્રતિબંધ છે. અને એટલા માટે વિચાર કર્યો ત્યારે એમના શરીરમાંથી 2 ઉત્પન્ન થયા, મનુ અને શત્રુપા બંને સાથે ઉત્પન્ન થયા. અને પછી એ મનુસત્રાપાના
પછી એમણે કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું એના સંદર્ભમાં વિદ્યુજીએ પૂછ્યું. ત્યારે આ 13મા અધ્યાયમાં આવે છે કે એમણે 3 પ્રકારનું વાત કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો, પ્રજાનું કરો, એનું પાલન કરો, અને જે રાજા પોતાના પ્રજાનું સંતાનનું પાલન કરે છે એને ભગવાન ઋષિકેશના પણ આશીર્વાદ મળે છે. અને યજ્ઞ કરો, આ બધી વાત કરી. ત્યારે મનુ મહારાજ કહે છે, તમે કહ્યું તો ખરું કે અમે કરીએ, તમે જે આજ્ઞા આપી છે એ પ્રમાણે વર્તન તો કરીએ, પણ એ માટે આ બધું કરવું ક્યાં? પૃથ્વી તો અત્યારે રસાતળ થઈ છે, તો કરવું શું? અને એ વખતે પણ આપણે જોયું એ પ્રમાણે બ્રહ્માજીના નાસિકામાંથી એક નાનકડું વરાહ, અંગૂઠા જેટલું એક પ્રાણી નીકળ્યું. પણ એ વરાહ ભગવાન હતા. અને જો તમે એકદમ પર્વત જેટલા ગજ અને પરો જેવા થઈ ગયા. અને એટલે બધાને થયું કે ખરેખર આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને ત્યાર પછી આ બધું જ આપણે 24 શ્લોક સુધી જોયું. હવે એમને જોઈને 25મા શ્લોકમાં એ પણ આપણે જોયેલું જ કે નિશ્ચિમ્ય તે ઘર તેમ સ્વખેદ ક્ષૈષ્ણુ માયામયમ સુકરસ્ય. કારણ કે શુકર ભગવાન પ્રગટ તો થયા, પણ કે માયામય, કારણ કે એક ક્ષણમાં જ એમણે પોતાનું શરીર મોટું બનાવી દીધું. એટલા માટે એમણે માયામય કહ્યું. અને એનો જે ઘરઘરિતમ એટલે એમણે જે આમ અવાજ કર્યો ને એ અવાજમાં એવું લાગતું હતું કે હવે બધા એનો જે ખેદ છે, જે દુઃખ છે, એ ખેદનું ક્ષય કરનાર છે. આ ઘરઘરાટ એ બધાના ખેદને દૂર કરનારા છે. અને આથી જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસી પવિત્ર મુનિ દ્વારા એમની સ્તુતિ કરવા લાગ્યા. એટલે હવે 26મા શ્લોકમાં જોઈએ. તેષાં સતાં વેદવિતાન મૂર્તિ બ્રહ્માવ્યધર્યાત્મગુણાનુવાદમ વિનદ્ય ભૂયો વિબુધોદયાય ગજેન્દ્ર લીલો જલમાવિવેશ. તેષાં સતાં વેદવિતાન મૂર્તિ, પેલા આપણે જોઈશું વેદવિતાન મૂર્તિ. વેદ વિતાન એટલે સ્તુયતે, વિતાન મૂર્તિ, વેદ દ્વારા જેની સ્તુતિ થાય છે તેવા મૂર્તિ એટલે વરાહ ભગવાન. અને વેદ કેવા છે તો કે ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ થયેલા છે. એવા વેદમાંથી પછી જો બીજું છે ને બ્રહ્મા તેષાં સતાં વેદમૂર્તિ બ્રહ્મ અવધાર્ય આત્મગુણાનુવાદ. એમાં બ્રહ્મ શબ્દ છે એ વેદ માટે વપરાયો, એટલે વેદ અવધાર્ય, વેદમાં જે કહેવામાં આવ્યું છે એ આત્મગુણાનુવાદમ મુનિકૃત ભગવદ્ ગુણ કાર્યમ. આત્મગુણાનુવાદમ એટલે વરાહ ભગવાનના ગુણનું જે મુનિઓ દ્વારા કીર્તન કરવામાં આવ્યું તે એ કેવી રીતે વેદ અવધાર્ય, બ્રહ્મ અવધાર્ય એટલે વેદના વચનો છે એવા માનીને વિનિદ્ય નાદ, વિનિદ્ય એટલે નાદ કરો, ભૂયેલ પુનઃ, બુબુધોય ઉદાય, બુબુધો એટલે આમ તો દેવતા, બ્રહ્માજી વગેરે દેવતાને ઉદધાય એટલે એનું કલ્યાણ માટે, શ્રેયાય. ગજેન્દ્ર લીલો જલમ આવિશે વિવેશ. હવે પેલા એક ગજેન્દ્ર એટલે ગજેન્દ્રની જેમ લીલા એટલે આમ સહજ, લીલા એટલે રમત કહીએ ને, રમત કરતા કરતા જલમ આવિવેશ. એટલે પેલા આપણે જોઈએ તેષાં સતાં વેદવિતાન મૂર્તિ. વેદવિતાન એટલે જેમની મૂર્તિઓને
વેદો પણ સ્તુતિ કરે છે. તેસામ સતમ હોવાને એટલે વરાહ ભગવાનની જે સ્વરૂપ છે એનું વેદ દ્વારા સ્તુતિ થાય છે. અને એટલા માટે કોણ સ્તુતિ કરે છે? આગળ આપણે કહ્યું ને, 3 લોકના જે ઋષિઓ છે એ સ્તુતિ કરે છે. પોતાના ગુણાનુવાદને સત્પુરુષોના વેદ વચનો જાણીને વિબુધાય ઉદાય, દેવના ઉદય માટે, દેવના કલ્યાણ માટે ભૂય ફરીવાર વિનિદ્ય નાદ કર્યો. કારણ કે પેલા પણ નાદ કર્યો તો કયા? હમણાં જ આપણે આગળના શ્લોકમાં જોયું તેમ ઘરઘરિતમ, ઘરઘરાટ કર્યો. ફરીવાર એમણે નાદ કર્યો. અને શું કર્યું? તો ગજેન્દ્ર નીલો ચલમ આવેશ, ગજેન્દ્રની જેવી લીલા કરતા. એમ હાથીને પાણીમાં જવું તો ગમે છે, સૂંઢમાં પાણી ઉડાડ વગેરે. એમ ગજેન્દ્ર નીલાવત, ગજેન્દ્રની જેમ, લીલાવની જેમ જલમ આવેશ એ દળમાં પ્રવેશ કર્યા. કોણ? વરાહ ભગવાન. જ્યારે આ વેદમાં જે સ્તુતિ કરવામાં આવી છે ગુણાનુવાદ પરમાત્માની, એ ગુણાનુવાદને જાણીને દેવના ઉદય માટે, દેવોના કલ્યાણ માટે ફરીવાર અવાજ કર, નિનાદ, ભૂય નિનાદ, ફરીવાર વિનિદ્ય નિનાદ કહો કે વિનિદ્ય, ફરીવાર નાદ કરીને વિબુધ એટલે બ્રહ્માજી વગેરેના ઉદાય એટલે શ્રેયાય એના ઉદ્ધાર માટે, ઉદય માટે ગજેન્દ્ર લીલય, ગજેન્દ્રની જેમ લીલા કરતા જળમાં એમણે પ્રવેશ કર્યો, જળમાં પ્રવેશ કર્યો. એ વખતે બહુ સુંદર વાત કરે છે. એટલે હવે આ 27થી 34 આપણે જોઈશું. એટલે 7 શ્લોકમાં વરાહ ભગવાનના સ્વરૂપ અને કાર્યના ગાન કરતી આ સપ્તશ્લોકી છે. જેમ દુર્ગા સપ્તશ્લોકી, આખું ચંડીપાઠમાં 7 શ્લોક લીધા છે અને દુર્ગા સપ્તસતી કહે છે. એ રીતે અહીંયા સપ્તશ્લોકી ભગવાન, વરાહ ભગવાન માટે સપ્તશ્લોકી એવો શબ્દ વાપર્યો છે. આપણે શબ્દ જોતા જઈશું. તો પહેલો શ્લોક છે 27મા શ્લોકમાં કે છે, 27થી શરૂ કરીને 7 શ્લોક છે. તો 27મા શ્લોકમાં ઋષિઓ જે ભગવાન વરાહ ભગવાનને જે દર્શન થયા છે એની સ્તુતિ કરી. ભગવાન કેવા દેખાઈ રહ્યા છે, એની કેવી સ્તુતિ થાય છે. એટલા માટે ભગવાનના દર્શન કરતા ભગવાન કેવા છે? તો કે છે ઉક્ષિપ્ત બાલ ખચર કઠોર સટ્ટા વિધુન્બન ખર રોમ શક્ત ખુરાહતાભ્રસિત દ્રષ્ટ ઈક્ષા જ્યોતિર્બભાસે ભગવાન મહેન્દ્ર. એટલે પેલા કહે છે ઉક્ષિપ્ત વાલ, વાલ એટલે પૂછડું, અને ઉક્ષિપ્ત એટલે ઊંચું, ક્ષિપ્ત એટલે ઊંચું, એટલે કે જેમનું પૂછડું ઉપર છે. હવે એ આપણે જરા જોઈએ. તો અહીંયા ઋષિઓ વરાહ ભગવાનના સ્વરૂપનું ગાન કરતાં પહેલાં 9 વિશેષણ વાપરે છે આ શ્લોકમાં. હા, તો પહેલું છે ઉક્ષિપ્ત વાલ, એટલે જેનું પૂછડું ઉપરની દિશા, ઊંચા પૂછડાવાળા. પણ એનો અર્થ શું થાય છે? તો કે છે યજમાનની ઉર્ધ્વગતિને દર્શાવનાર ઊંચું પૂછડું, એટલે ઊંચા પૂછડાવાળા. એક પછી શું કહે છે? ખચર, ચર એટલે ચરવું, અને ખ એટલે આકાશ, જે આકાશમાં ચાલે છે, ફરે છે. ચર એટલે ચરતી, આકાશમાં જે ગતિ કરે છે તેમ. એનો અર્થ શું થાય છે? ખચર એટલે આકાશમાં ગતિ કરનાર, એટલે કે આકાશની જેમ સર્વત્રગામી, જ્યાં બધે જાય છે, સર્વત્રગામી આકાશની જેમ. અથવા તો યજ્ઞના અંગાય કોણ છે? યજ્ઞેશ. વરાહ ભગવાનની આગળ આપણે વાત કરી કે યજ્ઞેશ છે, યજ્ઞનું સ્વરૂપ છે. અને એટલા માટે ખચર એટલે કે સર્વત્રગામી, આકાશની જેમ ગતિ કરનાર, એટલે અથવા તો યજ્ઞના સર્વ પદાર્થમાં રહેલા. પછી શબ્દ છે કઠોર. કઠોર એટલે આમ તો કહે ને કઠોરતા, કઠોર શરીરવાળા. પણ એવું કઠોર શરીર એટલે વજ્રદેહ, આમ તો કહીએ તો કઠોર શરીર સાથે વાપરે છે. એટલે કે જે કોમળ નથી,
એવું. કઠોર એટલે કઠોર શરીરવાળા. પણ એના માટે કેમ છે કે પૃથ્વીના ઉદ્ધાર કરવા માટે, કઠિન કાર્ય કરવા માટે સુદૃઢ કાય. કઠોર એટલે સુદૃઢ કાય. આમ કઠોર શરીર ગુજરાતી કર્યું છે તમારામાં. કઠોર એટલે સુદૃઢ કાય, કારણ કે પૃથ્વીજીને ઉદ્ધાર કરવા માટે, કઠિન કાર્ય માટે સુદૃઢ કાયને ધારણ કરનાર એને કેવું કઠોર. એટલે 3 વિશેષણ થયા. પછી છે સટ્ટા. સટ્ટા એટલે સ્કંદ બાલાન. સટ્ટા એટલે કંદરા સ્થાન કેશાહા વિધુન છે ને, સાથે આવશે સટ્ટા વિધુનવંત. સટ્ટા એટલે જે ઓલા ખભા ઉપર રહેલા વાળ, કેશવાળ છે એ વિધુનને કંપાવતા. સટ્ટા વિધુન એટલે કેશવાળીને એને કંપાવતા, એટલે હલાવી રહ્યા છે, વાળને પણ ધ્રુજાવી રહ્યા છે, કંપન ધ્રુજાવી રહ્યા છે તેવા. પછી શું છે શબ્દ? સટ્ટા વિધુન. પછી શું છે? ખર રોમ ત્વક. ખર રોમ ત્વક એટલે ખર રોમ ત્વક. ખર એટલે કઠિન, દર્ભ જેવી, રોમ એટલે રાશિ છવાયેલી છે કોના પર? ત્વચા ઉપર. જેમની ત્વચાના જે વાળ છે એટલે કેવા છે વાળ? એટલે કઠિન દર્ભ જેવા, એટલે એકદમ તીક્ષ્ણ પણ છે, ભાગે પણ ખરા. બરાબર ભગવાન જોયા છે આપણે, હમણાં તો નથી, શરૂઆતમાં મને યાદ છે આપણે અહીંયા આવ્યા ત્યારે બહુ નીકળતા હતા. એમના વાળ પણ કેવા છે? રોમ. ત્વચા ઉપરના જે રોમ છે એ કઠિન દર્ભ જેવા રોમ રાશિ જેના ત્વચા પર રહેલા છે તે. હવે આગળ કહે છે, એટલે આપણે 5 એમના વિશેષણ જોયા. પછી ખુરાહ તાભ્ર છે ને, ખુરાહ તાભ્ર એટલે ખુહ રાહત અભ્ર. વરાહ ભગવાન પોતાની 4 ખરીઓને ડૂબાડનાર જળના આધારપુર વાદળને વિખેરી નાખ. અભ્ર એટલે વાદળ. આહત અભ્ર. ખુરાહતાભ્ર તો એને શું છે? ખુર એટલે ખરીથી એના પગના જે કહેવાય ને ખરીઓ છે, 4 ખરીઓથી વરાહ ભગવાન પોતાની 4 ખરીઓથી ભૂમિને ડૂબાડનાર. અભ્ર એટલે વાદળ. ભૂમિને ડૂબાડનાર જળના આધારપુર જે વાદળો છે એને વિખેરી નાખે. શ્વેત એ છે એને વિખેરી નાખા. અભ્ર ખુરા હતાહા એ ખુર વડે, એના 4 પગના જે ખરીઓ વડે ભૂમિને ડૂબાડી નાખાય એવા અભ્ર વાદળને વિખેરી નાખનાર એવા છે. અચ્છા, પછી કેવા છે? શીતદ્રંષ્ટ એટલે શીત એટલે શ્વેત, દ્રંષ્ટ એટલે દાઢ. જેની દાઢ કેવી છે એ કહેવાય છે શ્વેત. એટલે પૃથ્વીનું પુનઃસ્થાપન કરવા માટે પેલું જોઈએ ને દાઢ, આમ તો દાંત ગણીએ દાઢ શબ્દ વાપરે છે, એ છે સફેદ છે. પછી શું છે? તો ઈક્ષા જ્યોતિ બભાસે. ઈક્ષા એટલે તેજોમય, જ્યોતિ જોયું. ઈક્ષા એટલે નિરીક્ષણ એવ, ઈક્ષા એટલે જોવું, નિરીક્ષણ એવ. જ્યોતિ એટલે આલોક, જ્યોતિ એટલે પ્રકાશમય. કારણ કે એ સમય એવું કહેવાય છે કે અન્ય પ્રકારનો પ્રકાશ ત્યાં હતો નહીં, અને એટલા માટે ઈચ્છા એટલે જોવે છે. પણ જ્યોતિ બભાસે ભગવાન મહેન્દ્ર. પછી 9મું છે મહેન્દ્ર એટલે તેજોમય કોમળ દ્રષ્ટિથી. ઈચ્છા એ જોવે છે કોને? તેજોમય કોમળ દ્રષ્ટિથી સ્તુતિ કરનાર ઋષિઓને નિરીક્ષતા, જોતા અને મૃત્યુ નિવારણ કરતા. મહેન્દ્ર એટલે દયા, આપણે પૃથ્વીનો ઉદ્ધાર કરનાર પરા ભગવાનના દર્શન થયા કોને? ઋષિઓને. હવે જો આપણે ફરી વાર જોઈએ તો 9 કીધા. એક તો ઉક્ષિપ્તવાલ એટલે કે જે ઊંચું પૂછડું છે અને યજમાનની ઉદ્ધગતિ કરનાર. ખરચર આકાશમાં ગતિ કરનાર એટલે કે સર્વત્ર યજ્ઞમાં રહેલા. કઠોર એટલે કઠિન, જેનું પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સુદૃઢ કાય છે, કઠિન શરીર છે અથવા સુદૃઢ કાય છે.
અને પછી શું છે? સટ્ટા વિધુના, એટલે કેશવાળી, જેને કંપાવી રહ્યા છે, પોતાને હલાવી રહ્યા છે. અને ખર રોમ સતપ, જેની ત્વચા છે એના ઉપર કઠિન આપણે દર્ભ જેવા એમના રોમ છે, વાળ છે. અને સ્થિત દ્રષ્ટ, અને હા, ખુરા હતાભ્ર, એટલે ખુર વડે, એમની 4 ખરી વડે, અભ્ર એટલે જે વાદળ જળથી એ પૃથ્વી ડુબાઈ રહ્યા છે, વાદળને વિદાય એને નાશ કરી રહ્યા છે, એને નાશ કરી રહ્યા છે. અને સ્થિત દ્રષ્ટ, સફેદ એમના દાઢ છે. અને જ્યોતિર્મય એટલે ભાસી રહેલા એવા ઈક્ષા ભગવાન મહેન્દ્ર, એ જ્યોતિ, એમને આવા ભગવાન ઈક્ષા જ્યોતિર્મય, એટલે આપણે જોયું એ પ્રમાણે તેજોમય કોમળ દ્રષ્ટિથી સ્તુતિ કરતા ઋષિઓએ એમને જોયા છે. હવે આગળ કહે છે, અહીંયા 9ની વાત કરી વિશેષણ. હવે આગળ કહે છે, આવા ભગવાન જે જ્યોતિર્મય, એમનો તે જ્યોતિર્મય પ્રભાસે, એ પ્રકાશમય છે, એટલે કોમળ છે, કૃપા કરનાર છે. જ્યોતિનો પ્રકાશ તો બરાબર, પણ આપણે જોયું એ પ્રમાણે કોમળ દ્રષ્ટિથી સ્તુતિ કરનાર તરફ જોઈ રહ્યા છે ભગવાન. અને હવે શું કરે છે આગળ પછીના શ્લોકમાં? 28મો શ્લોક. ગ્રાણેન્દ્ર પૃથ્વ્યા પદવીમ વિજિગ્રન ક્રોડાપદેશ સ્વયમદ્વરાંગ कराल द्रष्टोप्य कराल दुभ्याम उद्दिक्ष्य विप्राण गृणतो अविशत्कम. અવિશત્કમ એટલે કહે છે, પહેલાં તો આપણે આ લેશું. બીજી લીટીમાં ક્રોડાપદેશ, ક્રોડાપદેશ છદ્મ, વરાહ છદ્મ, એટલે વરાના વેશમાં હોવાથી. છે તો કોણ છે? વરાના વેશમાં છે, પણ ભગવાન છે ને. વરાના વેશમાં યજ્ઞરૂપ અંગોવાળા હોવા છતાં, વરાના વેશમાં હોવાથી, યજ્ઞરૂપ અંગોવાળા હોવા છતાં પણ, એટલે કે છે ક્રોડાપદેશ સ્વયં છે ને, પછીનો શબ્દ સ્વયં મધ્વરાંગ, એટલે સ્વયં અધ્વ એટલે યજ્ઞ, અંગ જેના બધા અંગો છે યજ્ઞરૂપ છે. પણ અત્યારે એ કયા વેશમાં છે? વરાહ ભગવાનના વેશમાં, એટલે પશુના વેશમાં. એટલે એના જેવું કરે છે. કહેવાનો અર્થ એ છે કે છે તો ભગવાન જ, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ પશુ જેવું છે, વરાહ જેવું. એટલે કહે છે ઘ્રાણેન પૃથ્વ્યામ પદભિમ વિજિગ્રમ, એટલે નાક દ્વારા ઘ્રાણેન પૃથ્વ્યામ પદભિમ વિજિગ્રમ, એટલે પોતે યજ્ઞરૂપી અંગવાળા હોવા છતાં વરાહના સાંગમાં હોવાથી, એટલે પશુની જેમ પૃથ્વીને નાસિકા વડે સૂંઘતા, પદભિમ વિજિગ્રન પૃથ્વીને અને સૂંઘતા ભયાનક દ્રાઢવાળા હોવા છતાં પણ કરાલ દ્રષ્ટોપી, કરાલ દુભ્યામ એટલે કરાલ દ્રષ્ટોપી, એટલે પોતે પોતાની કરાલ કઠિન દાઢવાળા હોવા છતાં પણ ઉદ્દિક્ષ્ય વિપ્રાણ ગૃણતો આ વિશત્કમ હોવા છતાં પણ વિપ્રાણ ગુણતઃ, એટલે વિપ્રાણ એટલે બ્રાહ્મણો, ઋષિઓ, ગુણત એટલે સ્તુતિ કરતા, સ્તુતો વિપ્રાણ સ્તુતિ કરતા બ્રાહ્મણોને શું કહે છે? ઉદ્દિક્ષ્ય છે ને. બીજી ચોથી લીટીમાં કરાલ દુભ્યામ ઉદ્દિક્ષ્ય, ઉદ્દિક્ષ્ય એટલે જોયું, ભિક્ષ એમની સામે ઉપર આમ જરાક ઊંચું મોટું કરીને એમની સામે જોયું. અને શું કર્યું? અવિશતકમ, કમ એટલે જળમાં એમણે પ્રવેશ કર્યો. એટલે કે પોતે યજ્ઞરૂપી અંગ હોવા છતાં પણ વરાના રૂપમાં હોવાથી પૃથ્વીના માર્ગને નાસિકા પદભિમ વિજગ્રન, પૃથ્વીના માર્ગને નાસિકા વડે સૂંઘતા, ભયાનક દાઢવાળા હોવા છતાં પણ બ્રાહ્મણો તરફ સૌમ્ય દ્રષ્ટિથી જોઈને જળમાં પ્રવેશ કર્યો. એટલે એમના ઉપર તો સૌમ્ય દ્રષ્ટિ છે. અને એ વખતે જ્યારે એણે પૃથ્વીમાં જળમાં પ્રવેશ કર્યો ત્યારે એમનું કેવું રૂપ છે?
બહુ સુંદર. કેટલું અહીંયા વ્યાસજીનું કવિત્વ પણ દેખાય છે. આપણે વાંચીએ એટલે ખબર પડશે. સવજ્રકૂટાંગ નિપાત વેગ વિશીર્ણ કુક્ષિસ્તનયન્નુદવાન ઉત્સૃષ્ટ દીર્ઘોર્મિ પૂજૈરિવાત ચુક્રોશ યજ્ઞેશ્વર પાહિ મેતિ. ચુક્રોશ એ પોકાર કરવો, યજ્ઞેશ પાહિ મામ ઇતિ. મેતિ છે ને યજ્ઞેશ્વર, યજ્ઞેશ નહીં, યજ્ઞેશ્વર પાહિ મેતિ. હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો. પોકાર કરવા લાગે. કોણ? એ આપણે જોઈએ. પેલા કહે છે કે તમે મારું રક્ષણ કરો. સ વજ્ર કુટાંગ નિપાત વેગમ. ભગવાન કેવા હતા ત્યારે? પર્વત જેવા. અને એમનું શરીર કેવું હતું? કઠોર. આગળ આપ્યું અહીંયા એ શરીરને કઠોરના સ્થાને શું કહે છે? વજ્રાંગ. એટલે વજ્રમય પર્વત જેવા અંગવાળા. બરાબર. સ એટલે તે પરમાત્મા વજ્રાંગ કુટાંગ અંગ એટલે શરીરવાળા. નિપાત વેગે. અને એ વખતે ઘરમાં પ્રવેશ કરો. નિપાત ખૂબ વેગથી જ્યારે પડ્યા ત્યારે આમ જાણે પાણીના બે ભાગ થઈ ગયા. એટલે જળના ભાગ થઈ ગયા અને જાણે કે એનું આમ કહે ને ફાટી ગયા. એટલે ઓલા દેવતાને થયું કે અરે રે મારું સમુદ્રદેવને કે હું મરી જઈશ. એને પીડા થવા લાગી. એટલા માટે એમણે પ્રાર્થના કરી કે યજ્ઞેશ્વર પાહિ મામ. અને તમે જુઓ વજ્રમય પર્વત જેવા અંગવાળા ભગવાને જળમાં પડ્યા, પ્રવેશ કરેલા પડ્યા. એના વેગથી વિશીર્ણ કુક્ષિ. વિશીર્ણ એટલે જે ક્ષીણ વિક્ષીણ થઈ ગયેલી. વિશીર્ણ એટલે આપણે છેદાઈ ગઈ. એ કુક્ષ એટલે એમનું શરીર. શરીર કરતાં કુક્ષી એટલે આપણે શું કહીશું? એમનું છાતી પણ જોઈએ. પેટ. કુક્ષી એટલે પેટ. એટલે જે સમયે વજ્ર સમાન પર્વત સમાન કઠોર દેહ જળમાં પ્રવેશતા જ એમના વેગથી જાણે કે સમુદ્રની કુક્ષી પેટ ફાટી ગયું. અને ફાટી ગયો એટલે અવાજ આવ્યો, ગડગડાટ. વાદળનો ગડગડાટ થયો. અને ગડગડાટમાં આવા શબ્દો સંભળાયા. અને એ ફાટી ગયું એટલે ગડગડાટ તો સંભળાયા, પણ પાણી ઉછળવા લાગે ને. જ્યારે અંદર પડ્યા એટલે પાણી ઉછળ, બે બાજુ બે ભાગ થઈ ગયા. વિશીર્ણ એટલે પાણી ઉછળવા લાગ્યું. એટલે કહે છે, જો સુંદર શબ્દ કહે છે, વિશીર્ણ કુક્ષથી તનયન. તનયન છે ને, તનયનનું દ્વાન. તનયન એટલે ઘૂઘવાટ, અવાજ, શબ્દ. જાણે કે શબ્દ થતો હોય એ રીતે. ઉદ્વાન એટલે સમુદ્ર પીડિતની જેમ. ઉદ્વાન એટલે સમુદ્ર એને પીડિત હોય. ઉદ્વાન પીડિતની જેમ એમાં શબ્દ થવા લાગ્યા. ઓકે. કેવી રીતે? ઉત્સૃષ્ટ દીર્ઘ છે ને, ઉત્સૃષ્ટ દીર્ઘ ઉર્મિ. ઉર્મિ એટલે મોજા. ઉત્સૃષ્ટ ઊંચા. ઉત્સૃષ્ટ એટલે પ્રસાર્યા. દીર્ઘ તરંગો જેમણે. અને જે બે ઊંચા કે તરંગો છે એ જાણે કે પેલી ભુજા છે. કોની? સમુદ્રદેવની. જે એકદમ મોટા મોજા, એકદમ ઉત્સૃષ્ટ દીર્ઘ ઉર્મિ. દીર્ઘ ઊંચા, ઉર્મિ તરંગો. અને એટલે ઉત્સૃષ્ટ એટલે પ્રસાર્યા. એટલે જેમને દીર્ઘ તરંગો એ જ એમની ભુજા છે. કારણ કે ભુજૈહી ઉર્મ ભુજૈહી ઈરિવાત ચકૃષ. એટલે એમના જે બે આપણે ઊંચા તરંગો છે, મોજા છે, એ જાણે કે એમના બે મોટા હાથનો હોય. અને બે મોટા હાથથી જાણે કે પોકાર ન કરતા હોય. શું પોકાર કરે છે? યજ્ઞેશ પાહિ મામ ઇતિ ચક્રોશ. હે યજ્ઞેશ, તમે મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. જો તમે મને આવી રીતે કરશો તો કદાચ હું મરી જઈશ. કારણ કે જે રીતે એમણે જળમાં પડ્યા અને આ વેગથી જાણે કે ચિરાઈ ગયેલી એનું પેટ એવું મહાસાગર પીડા પામવા લાગ્યો. એને મૃત્યુની આશંકા થઈ. અને એટલે ઘૂઘવાટના રૂપમાં મોટા તરંગની જાણે ભુજા પ્રસારીને એ કહેતા હોય, યજ્ઞેશ મામ પાહી. એ યજ્ઞેશ મને મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, એમ પોકાર કરવા લાગ્યા.
હવે આગળ જોઈએ. અંદર તો પડ્યા પ્રભુ, ભગવાન જળમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કેવો હતો? સમુદ્રદેવને પણ પીડા આપવા લાગ્યું. પછી શું થયું? હવે આગળ કહે છે 30મા શ્લોકમાં, क्षुरप्रदर्शयन्तदाप उत्पारपारं त्रिपुररसायां ददर्शगां तत्र सुषुप्सुरग्रे यां जीवदानीं स्वयम् अभ्यधत्त. खुरैः क्षुरप्रदैः तदापः. પણ એ પહેલાં આપણે શબ્દ લઈશું રસાયામ ગામ દદર્શ. રસાયામ બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે રસાયામ. રસાયામ એટલે રસાતળમાં, ગામ એટલે પૃથ્વી, દદર્શ એટલે જોઈ. કોને જોઈ? રસાતળમાં પૃથ્વી જોઈ. કોને જોઈ? ત્રિપુર ઉત્પારમ. ત્રિપુર એટલે છે 3, ત્રિ એટલે 3, પરુષી એટલે 3 યજ્ઞાત્મક અંગો. અથવા તો બીજો અર્થ એ કરે છે કે બંને પગના 2 પૂર્વ અને મુખ, બંને પગના 2 પર્વો છે તે અને મુખ, એમ 3 પર્વથી જળમાં શું કર્યું? ક્ષુરૈ પ્રદરૈ તદાપ તદ આપ. જળને પોતાના આજે ત્રિપુર 3 અંગ વડે અથવા તો યજ્ઞાત્મક 3 અંગો વડે યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન શું કરતા હતા? ક્ષુરપ્રાહા. ક્ષુરપ્રદેય છે ને એમાં ક્ષુરપ્રાહા એટલે આગળનો લાંબો ભાગ, એવા તેમના બાણો છે તેવી ખરીથી જળને વિદારતા. જળને ખુરૈ એટલે ખરી દ્વારા, એટલે ભાઈ કહે છે આપણે ક્ષુરપાહા એટલે આગળનો ભાગ એકદમ તીક્ષ્ણ છે. ક્ષુરપાહા એવા તીક્ષ્ણ ખરી વડે જળને વિદારતા. કેવી રીતે? ઉત્પારપારમ. ઉત્પારપારમ એટલે જેનો પાર, જેનો છેડો ન મળે, એ જેનો પાર નથી એવા જળમાં, જે જળનો કોઈ પાર નથી. સમુદ્રમાં તમે જુઓ કે તમને ક્યાં એનો અંત આવશે ખબર પણ નહીં પડે. તો અંદર ગયા છે ત્યાં પણ રસાતળમાં પણ જળનો કોઈ પાર આવતો નથી. ઉત્પાત પારમ. પારમ એટલે અંત આવી જાય. પણ હવે શું છે? જેનો પારમ. ઉત્પાર એટલે જેનો પાર ન આવી શકે, એનો પાર લાવવા માટે એટલે અંત આવી જાય તેમ એને વિદારતા, એને ભાગ કરતા કરતા એવા ભગવાન સુસુપ. પછી જો તત્ર સુસુપ્સુ અગ્રે. સુસુપ્સુ અગ્રે એટલે સુસુપ્સુ એ સુવાની ઈચ્છાવાળા. સુસુપ્સુ એટલે સુવાની ઈચ્છાવાળા એટલે શયન કરવાની ઈચ્છાવાળા શ્રી હરિ. બરાબર. યામ જીવધાની સ્વયં અભ્યદત. જ્યારે શયન કરવાની ઈચ્છાવાળા એટલે કે ભગવાન સુઈ જાય છે એટલે કે પ્રલય કાળે. બરાબર. સુસુપ્સુ અગ્રે. આમ તો પ્રલય કાળે પણ ભગવાન સૂતા તો નથી જ, પણ જાણે કે શયન કરે છે ત્યારે તેમણે શું કહ્યું? જીવધાની. જીવધાની એટલે શું? મેં લખ્યું છે આ જીવધાની. જીવ માત્રને જીવાડવાની, જીવ માત્રને જીવાડતા હોવાથી પૃથ્વી છે બધાનું જીવનનું રક્ષણ કરે છે ને. જીવ માત્રને જીવાડવાનું કામ કોણ કરે છે? તો કે પૃથ્વી દેવી. એટલે એ કહે છે જીવ માત્રને જીવાડનારી પૃથ્વી હોવાથી એનું નામ છે જીવધાની. એ જીવધાની એટલે પૃથ્વી, જીવોને ધારણ કરનાર એ પૃથ્વી છે. એટલે સર્વના જીવોની આધાર પૃથ્વીને સ્વયં અભ્યદત. સ્વયં એટલે પોતે, અભ્યદત એટલે ધારણ કરી છે, સામે ચાલને ધારણ કરી. શયન ભગવાન જો ફરી એકવાર કે શું કહે છે કે સમુદ્ર જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે રસાતાળમાં એમણે પૃથ્વીને જોઈ. કોણે જોઈ? તો કે ત્રિપુરમાં એટલે ત્રિપુર એટલે 3 અંગો જેમના છે તે એવા પરમાત્માએ પૃથ્વીને રસાતળમાં જોઈ. એટલે એમણે શું કહ્યું? ખુરૈ ક્ષુરપ્રદૈ યમ
એમ તદા આપહ એટલે એમના ત્રણ એટલે તીક્ષ્ણ ખૂર વડે એમણે જાણ કે પૃથ્વીને પાણીને ચીરતા ન હોય અને ક્યાં સુધી કે ઉત્પાર પારમ જેને છેક પાણીના અંતમાં પહોંચી જવાય ત્યાં સુધી એમણે એને ચીરતામાં આપણે વિદારતા ચીરતા એ અંદર પહોંચ્યા છે. પણ એ ભગવાન કેવા છે જેની પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અંદર ગયા છે. ખ્યાલ આવે છે? પૃથ્વીનો ઉદ્ધાર કરવા ગયા છે પણ પોતે કેવા છે કે સુસુપ્ત અગ્રે એટલે અગ્રે એટલે પ્રલય કાળે તત્ર તત્ર એટલે તત્ર એટલે જળમાં શયન કરવાની ઈચ્છાવાળા ભગવાને આ પૃથ્વીને પોતાનામાં ધારણ કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે પૃથ્વીને સામે ચાલીને ધારણ કરી છે પોતાના ઉદરમાં જેને એટલે એનો અર્થ એ થાય કે પૃથ્વીના ઉદ્ધાર કરવા માટે વરાહ નારાયણને કોઈ પ્રયાસની ખરેખર બધા અંદર ગયા જળને ફાળે છે વગેરે બતાવે છે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવધાની સ્વયં અભ્યધાવત યામ જીવધાની જે પૃથ્વીને પોતે પોતાનામાં સમાવેલી છે જ્યાં પોતાના ઉદરમાં સમાવી છે એને બહાર કાઢવા માટે મુશ્કેલી પડે એમને એટલે કે છે ના એટલે આ દ્વારા પૃથ્વીના ઉદ્ધાર માટે શ્રી વરાહ ભગવાન નારાયણને કોઈ પ્રયાસની ખરેખર આવશ્યકતા નથી એવું અહીંયા કહેવા માગે છે. સ્પષ્ટ એ કરે છે કે પૃથ્વીને જીવધાની સ્વયં અભ્યતત એ પૃથ્વીને ધારણ કરનાર હોવાથી પોતાનામાં જ પ્રલય કાળે તો એમનો ઉદ્ધાર કરવા માટે એમને કોઈ પ્રયાસની જરૂર નથી પણ જાણે કે પ્રયાસ કરી રહ્યા છે મહારાજ વરાહ ભગવાન અને આગળ કહે છે અને કેવી રીતે એ જ્યારે પૃથ્વીને બહાર કાઢી રહ્યા છે ત્યારે શું ઘટના ઘટી અને એ ઘટના ઘટી ત્યારે એમણે કેવી રીતે જે પ્રતિબંધ આવ્યો ઘટના કહીએ ભગવાન માટે પ્રતિબંધ નથી એ તો કહે ને ક્ષણ માત્રમાં એ બતાવે છે ક્ષણ માત્રમાં એ એમણે જે ઘટના ઘટી બોલો રાક્ષસ છે પૃથ્વીને લઈ જવા દેતા નથી તો એણાક્ષને એને તરત જ ભગવાને કેવી રીતે માર્યું દ્રષ્ટાંત બહુ સુંદર છે અહીંયા. તો હવે 31મો અને 32મો શ્લોક બંને સાથે આપ્યા છે એને સાથે જ વાંચીશું. મારા બંને સાથે આપ્યા છે એટલે આગળ પાછળ એના લઈ શકાય એટલા માટે. સ્વયં દ્રષ્ટયો ધૃત્ય મહીમ નિમગ્ના સ ઉત્થિત સરુચિરસાયા તત્રાપિ દૈત્યમ ગદયા અપતંતમ સુનાભ સંદીપ્ત તીવ્રમન્યુઃ જગાન રુંધાનમસહ્ય વિક્રમ સલીલયેભં મૃગરાડિવાંભસી તદ્રક્તપંકાંકિતગણતુંડો યથા ગજેન્દ્રો જગતિં બિબિંદન એટલે કે છે કે સ્વયં સ્વદ્રષ્ટ ઉદ્ધૃત્ય મહિમ નિમગ્નામ મહી એટલે પૃથ્વી નિમગ્નામ જે ડૂબી ગયેલી છે પૃથ્વીને સ્વદ્રષ્ટ ઉદ્ધૃત્ય પોતાના દાંત વડે દાઢ વડે આમ તો એટલે સફેદ કીધું શીતળ દ્રષ્ટ એટલે અહીંયા દાઢ શબ્દ હોય પોતાની દાઢ વડે ઉઠાવીને રસાયાહા રસાતળમાંથી બહાર લાવતા સ ઉત્થિત સમરુચે એટલે રસાતળમાંથી ઉપર લાવતા ભગવાન કેવા લાગે છે સમરુચે એટલે અત્યંત શોભાયમાન હતા. સમ્યક શોભત રસાતળમાંથી પોતાની બે દાઢ વડે પૃથ્વીને જ્યારે ઉપર લાવી રહ્યા છે ત્યારે એક સમરુચે એકદમ શોભાયમાન લાગી રહ્યા છે. જો સમદૃષ્ટ ઉદ્ધૃત્ય મહિમ નિમગ્નામ સ ઉત્થિત એટલે પૃથ્વીને જે પાણીમાં ડૂબી ગઈ છે અને ઉપર લાવતા પોતાની દાઢ વડે ત્યારે ભગવાન બહુ સુંદર લાગી રહ્યા છે. તત્રાપી દૈત્યમ ગદયા અપતંતમ સુનાભ સંદીપ્ત તીવ્રમન્યુઃ અને એ વખતે પેલો દૈત્ય એટલે આદિ દૈત્ય કોણ હિરણાક્ષ એ ગદા લઈને આવ્યો ત્યારે બહુ સુંદર સુનાભ સંદીપ્ત તીવ્રમન્યુઃ
સુનાભ એટલે ચક્ર. સુદર્શન ચક્ર તમે જો, સુદર્શન ચક્ર હંમેશા જ્યારે લેવામાં આવે તો કેવું તીવ્ર એકદમ ગુસ્સામાં ન હોય એ રીતે, એના માટે ગુસ્સો હોય એના માટે કે સુનાભ ચક્ર તદ્બત, જેમ ચક્રની જેમ તદ્બત સંદીપ્ત તીવ્ર મન્યુ, એ સુદર્શન ચક્રની જેમ સંદીપ્ત એકદમ પ્રજ્વલિત તીવ્ર મન્યુ એટલે પ્રજ્વલિત તીવ્ર મન્યુ એટલે ક્રોધ, એટલે કે ચક્રની જેમ તેજોમય, સંદીપ્ત પ્રજ્વલિત તો તેજોમય અથવા પ્રજ્વલિત શબ્દ સારી રહેશે, તીવ્ર રોષ છે એનામાં છે. કેમ છે? અથવા તો મારા હોવા છતાં આ બળનો પરાજય કેવી રીતે થાય? એટલે ક્રોધ કેમ આવે ભગવાનને કે હું છું અને આ પૃથ્વીને કેવી લઈ જઈ શકે, એટલે એમને ક્રોધ એટલે મારા હોવા છતાં પણ બળનો પરાજય કેવી રીતે થાય? એમ પ્રજ્વલિત તીવ્ર રોષવાળા ભગવાને સુદર્શન વડે, બીજી લીટીમાં જોવું પડશે, જગાન રુદ્રાન અસહ્ય વિક્રમ સલીલયા એવમ મૃગરાડ ઇવામ બસી, એ જગાને મારી નાખ્યો. રુદ્રાને માર્ગને રોકતા, રુદ્રાન એટલે માર્ગને રોકતા, અસહ્ય વિક્રમ એ પણ કંઈ સામાન્ય હતો, એને પણ બહુ પરાક્રમ હતું, અને એટલા માટે એ આપણે દૈત્ય ગદયા આપતંતમ, હાથમાં ગદા સાથે ધસી આવતા આદિદૈત્ય, એ પણ બહુ પરાક્રમી હતો એવા આદિદૈત્ય રુદ્રાન, એણે પૃથ્વીને રોકવા માટે, રુદ્રાન એટલે માર્ગને રોકતો દૈત્યને સહી ન શકાય એવા તીવ્ર ક્રોધથી એને મારી નાખ્યો. પણ કેવી રીતે? સલીલયા ઇભમ મૃગરાડ ઇવ અંબસી, અંબસી એટલે જળમાં, સલીલયા એટલે કોઈ પ્રયત્ન વગર, સહસા નીલયા એટલે એકદમ નીલા એટલે રમતમાં, નીલયા ઇભમ મૃગરાડ ઇવ, ઇભ એટલે હાથીનું બચ્ચું, એને ઓલો સિંહ કેવું ફાડી નાખે, હાથીનું બચ્ચું છે તો હાથીને સિંહ તરત જ મારી નાખે ને, એ રીતે એમણે દૈત્યને મારી નાખ્યો. સલીલયા ઇવમ મૃગરાડ ઇવ અંબસી, એમને દંતશૂળથી ચીરતા, ગજેન્દ્ર એટલે પહાડની, પછી આપણે જોઈએ એટલે લીલાથી એમને હાથીની જેમ ભાગને સિંહ છે એ હાથીને મારી નાખ્યા. મારી નાખ્યું ત્યારે શું થાય? તો એના માટે સુંદર દ્રષ્ટાંત આવે, તદ રક્ત પંકાંકિત ગંડતુંડો યથા ગજેન્દ્રો જગતી વિભિન્નમ. પેલા છેલ્લી લીટી જોઈશું તો યથા જે રીતે ગજેન્દ્ર હાથી હોય એ છે લીલા કરતો હોય, પૃથ્વીના એની દાંત વડે ખોદતો હોય, તો કેવું થઈ જાય? પૃથ્વીનો જે છે ને ગેરુઓ રંગ છે એ કેવો ગેરુ રંગવાળો થઈ જાય. હાથી જો યથા ગજેન્દ્ર જગતિમ બિબદન એટલે ગજેન્દ્ર જગતિમ ક્રીડયા વિદાય, હાથી ક્રીડાથી પોતાના દંત વડે જ્યારે પૃથ્વીને ચીરતો હોય ત્યારે ગજેન્દ્ર છે એ ગેરુવા રંગનું બની જાય. એ રીતે ભગવાને જ્યારે હિરણાક્ષને મારી નાખ્યો તો ત્યાં તો ગેરુવા રંગ નથી, ત્યાં ગેરુ રંગ નથી પણ લાલ રંગ, એટલે કે છે તદ રક્ત પંકાંકિત ગંડતુંડ, અને એને ગજેન્દ્રની જેમ ગજેન્દ્ર પહાડની ગેરુવા રંગવાળી ભૂમિથી દંતશૂળને ચીરતો હોય ત્યારે ગજેન્દ્રના ગંડસ્થળ જેમ, ગજેન્દ્રના ગંડસ્થળના મુખ જેમ ગેરુવા રંગના બની જાય, એમ વરાહ ભગવાને પણ દૈત્યના રુધિરરૂપ કાદવથી પેલું પૃથ્વીને ચીરે, કાદવ કહે છે, પૃથ્વીના ગેરુવા રંગથી એટલે કાદવથી જેમ પેલો હાથી રંગાઈ જાય એ રીતે વરાહ ભગવાન દૈત્યના રુધિર વડે ખરડાયેલા ગંડસ્થળને મુખવાળા હતા. જ્યારે પૃથ્વીને લાવતા હતા ત્યારે વચ્ચે માર્ગમાં એકદમ કદા લઈને
આદિદૈત્ય હિરણાક્ષ આવ્યો એટલે ભગવાને રસ્તા લીલયા રમતમાં જેમ હાથીને સિંહ મારી નાખે એમ મારી નાખ્યો. પણ એ વખતે એ પણ શોભાયમાન લાગતા હતા કે લાલ રંગ વડે લાલ લોહીથી એમના ગંડસ્થળ અને મુખ લાલ થઈ ગયા. જેમ હાથી પૃથ્વીને વિદારતો હોય તો કેવા એના ગેરુવા રંગના થઈ જાય, પણ આ ભગવાન આ લાલ રંગથી શોભતા હતા. એટલે તમે જુઓ કેટલા શ્લોક થયા. આપણે શરૂ કર્યું હતું 7 શ્લોકી એમની 28 થી કર્યું હતું ને આપણે. 1 2 3 4 5 6 ને હવે 7મો 33મો શ્લોક છે એ 7 શ્લોકી સ્તુતિ. હવે આપણે 33મો શ્લોક વાંચીએ. તમાલ નીલમ સિદ્ધદંત કોટ્યા ક્ષામું ક્ષિપ્તમ ગજનીલયાંગ પ્રજ્ઞાય બદ્ધાંજલયોનુવાકૈઃ વિરંચિ મુખ્યા ઉપતસ્તુરીશમ. એટલે કે છે તમાલ નીલમ સિદ્ધદંત કોટ્યા. પેલા આપણે આનો અર્થ જોઈશું, પછી આમાં થોડીક માહિતી પણ સારી છે એ પણ આપણે જોઈશું. તો પહેલાં બીજી લીટીમાં અંગ શબ્દ છે. હે અંગ હે વિદુરજી, તમાલ નીલમ શીત દંષ્ટ કોટ્યા. શીત એટલે સફેદ, દંષ્ટ કોટ્યા એટલે દ્રષ્ટ શ્વેત દંતના અગ્રભાગ ઉપર, શ્વેત દંતના અગ્રભાગ ઉપર ક્ષમા ઉત્ક્ષિપંતમ એ ક્ષમ છે ને, ક્ષમામ એ પૃથ્વી મહીને એમણે ઉપર ઉઠાવી છે. ઉદ્ધરંતમ એટલે વિદુરજી શ્વેત દાંતવાળા અગ્રભાગ ઉપર પૃથ્વીને હાથીની જેમ ક્રીડા કરતા ગજલીલયા એટલે હાથીની જેમ ક્રીડા કરતા ધારણ કરતા તમાલ શ્યામ ઈશ વરા ભગવાન પ્રજ્ઞયા એમને ઓળખી ગયા. કોણ? બ્રહ્માજી વગેરે ખરું, આ તો કોઈ બીજું કોઈ નથી, આ તો ભગવાન છે, નારાયણ છે. એટલે કે છે તમાલ નીલમ ચિત દંષ્ટ કોટ્યા ક્ષમા ઉક્ષિપ્તમ ગજલીલયા પ્રજ્ઞાય. પછી આપણે આગળ જોઈશું. તો જ્યારે એ વિદુરજી શ્વેતદાંતના અગ્રભાગમાં પૃથ્વીને હાથીને જેમ ક્રીડા કરતા હોય એમ ધારણ કરતા તમાલ શ્યામવન, તમાલ નીલ એટલે તમાલ નીલ એવા શું કેમ શ્યામ વર્ણવાળા ભગવાન શ્રી વરાહ. હવે અહીંયા તમાલ નીલ, જો નીલા કહે તો પૃથ્વી માટે છે અને નીલ હોય તો ભગવાન માટે. પણ અહીંયા એક માહિતી આપણને મળે છે, ટીકા દ્વારા જ ખબર પડે કે ભગવાનના 2 સ્વરૂપ હતા. એક શ્વેત વરાહ ભગવાન, અત્યારે જે કેવો સ્વરૂપ છે? શ્વેત વરાહ સ્વરૂપ. અને ક્યાંક છે નીલ વરાહ સ્વરૂપ. તો એવું કહેવાય છે કે એક કલ્પમાં, કોઈ કલ્પ છે કહેતા નથી આપણને, પણ એ કલ્પમાં ભગવાન 2 વખત વરાહ રૂપે પ્રગટ થયેલા પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે. એટલે એકવાર શ્વેત વરાહ કલ્પ કહે છે અને બીજી વાર એ નીલવર્ણ, અને મન્વંત આપણે મનુના ઓલામાં એ શ્વેત વરાહ કલ્પ છે, બીજામાં નીલવર્ણ રૂપે ભગવાન થયા. એટલે એક નૃસિંહ ભગવાન એ કોઈ ચતુષ્પાદ રૂપે વરાહ રૂપે અને બીજી વાર દ્વિપાદ રૂપે નૃવરાહ એ રૂપે પ્રગટ થયેલા છે. આ તો માહિતી ટીકામાં આપી છે એ આપી. પણ હવે આપણે આગળ જોઈએ કે જ્યારે પૃથ્વી દેવીને પોતાના 2 દાંત ઉપર આમ ગજેન્દ્રની જેમ લીલા કરતા ઉપર લાવ્યા ત્યારે બ્રહ્માદિ દેવતાઓને ખબર પડી ગઈ કે ઓહો, આ તો પરમાત્મા છે. માટે બદ્ધ અંજલયો અનુવાકૈઃ વિરંચિ મુખ્યાઃ પ્રજ્ઞાય એટલે ઓળખીને અનુવાકૈઃ છે ને, બદ્ધ અંજલય હાથ જોડીને, બદ્ધ અંજલય એટલે હાથ જોડીને અનુવાકૈઃ, અનુવાકૈ એટલે વૈદિક સૂક્ત જેવા વાક્યોથી સ્તુતિ કરતા વિરંચી મુખ્ય એટલે બ્રહ્માજી જેવા મુખ્ય છે તેવા બધા એમ જાણી ગયા. એટલે બ્રહ્માજીની સાથે બધા 2 હાથ જોડીને વેદ જેમ સ્તુતિ કરે છે સ્તુતિવાળા ઉપતસ્થુ એટલે
સ્તુતિ કરવા લાગ્યા. તુષ્ટુહુ ઉપસ્તસ્થુહુ એટલે તુષ્ટુહુ એટલે સ્તુતિ કરવા લાગ્યા. કોણ? ઈશમ એટલે પરમાત્માની. આ લોકોને ખબર પડી કે તો પરમાત્મા જ છે, માટે એમની સ્તુતિ કરવા લાગ્યા. કઈ સ્તુતિ કરે છે? એક સ્તુતિ આપણે જોઈ લઈએ. તો 34મા શ્લોકમાં આગળ સ્તુતિ કરતા કોણ? બ્રહ્માજી વગેરે, બ્રહ્માજીની સાથે ઋષિઓ વગેરે પણ છે, એ પણ સ્તુતિ કરતા કહે છે. ઋષય ઊંચું જીતમ જીતમ તે અજીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ યદ્રોમગર્તેષુ નિરલ્યુરદ્ધા તસ્મૈ નમઃ કારણ સુકરાયતે. તસ્મૈ નમઃ કારણ સુકરાયતે. હે પરમાત્મા, વરાહ રૂપે બનેલા પરમાત્મા, આપને નમસ્કાર હો. પણ એના માટે શું કહે છે? ઋષિવાચ, ઋષિઓ બોલાયા. જીતમ જીતમ તે અજીતમ યજ્ઞ ભાવન. હે અજીત, તે જીત છે ને, તે એટલે ભો અજીત. હે અજીત, તે એટલે આપનો, તે એટલે આપનો. જીતમ જીતમ જય હો, જય હો. બે વખત કેમ કહ્યું? તમે જોજો ઘણી વખત મહાત્માનો ને કે જય હો, જય હો. વૈષ્ણવમાં તમે જોજો જય હો, જય હો એવું કહેતા હોય. બે વખત કેમ કહ્યું ભાઈ અહીંયા? જીતમ જીતમ તે અજીત યજ્ઞ ભાવન. તે યજ્ઞ ભાવન, યજ્ઞનો યજ્ઞ વડે, યજ્ઞ ભાવન યજ્ઞ વડે સાક્ષાત્કાર જેનો થાય છે તે. યજ્ઞ વડે સાક્ષાત્કાર કરવા યોગ્ય ભગવાન આપનો જય હો, જય હો. એટલે બે વખત કહેવાની પાછળનો અર્થ એ છે કે આદર આપવા માટે. પુનરુક્તિ છે એ ભગવાનને આદર આપવા માટે કહે છે કે આપનો જય હો, જય હો. એમ આદરથી બે વખત કહે છે. અચ્છા, યજ્ઞ ભાવન એટલે યજ્ઞ વડે સાક્ષાત્કાર કરવા યોગ્ય એવા ભગવાન કેવા છે? ત્રયી તનુ. એમનું તનુ એટલે શરીર. શરીર કેવું છે? ત્રયીમ એટલે વેદ, વેદમય જેમનું શરીર છે તે. હા, તનિમ ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ. સ્વામ એટલે પોતાને, પોતાના વેદમય શરીરને ધૂણાવતા એટલે કંપાવતા, બધી બાજુ કંપાવી રહ્યા છે. પરિધુન્વતે સર્વત બધી બાજુ જે કંપાવી રહ્યા, ધૂણાવી રહ્યા છે એવા આપને નમઃ અમે નમસ્કાર કરીએ છીએ. એટલે પહેલાં શું કહે છે? એ અજીત આપનો જય હો, જય હો. એ યજ્ઞ વડે સાક્ષાત્કાર કરવા યોગ્ય ભગવાન પોતાના વેદમય શરીર વડે, ત્રયમ એટલે વેદમય તન સ્વામ પરિધુન્વતે પોતાના વેદમય શરીર વડે ધૂણાવતા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પછી આગળ કહે છે યદ રોમ ગર્તેષુ નીલિલ્યુહુ. રોમ ગર્તેષુ એટલે શું? તો રોમ એટલે રૂવાડા, ગર્તેષુ એટલે રૂવાડાના છિદ્રોમાં ભગવાન. યદ રોમ ગર્તેષુ એટલે ગર્ત એટલે અંદર, જેમના રૂવાડાના છિદ્રોમાં નીલયુ અધ્વરાહા. અધ્વરા એટલે યજ્ઞ, નીલલ્યુ એટલે સમાવિષ્ટ છે. એટલે એમના રૂવાડામાં અનેક સર્વયજ્ઞો એમાં જ રહેલા છે. એટલા માટે એમને યજ્ઞ ભાવન કહ્યું કે એ ભગવાન કેવા છે? યજ્ઞ વડે સાક્ષાત્કાર થઈ શકે એવા ભગવાન. યદ્રોમ ગર્તેષુ નીલયુ અધ્વરાહા તસ્મૈ નમઃ કારણ સુકરાય. જેના રૂવાડાના છિદ્રોમાં સર્વયજ્ઞો રહેલા છે તેવા પૃથ્વીના ઉદ્ધારૂપ કારણ સુકરાય કીધું ને, એટલે પૃથ્વીના ઉદ્ધારૂપ એટલે તેવા કારણ માટે વરાહ બનેલા આપને નમસ્કાર હો. તસ્મૈ નમઃ કારણ સુકરાય એટલે પૃથ્વીના ઉદ્ધાર માટે તેવા કારણરૂપ, કારણરૂપ સુકરાય વરાહ બનેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હવે તમે વરાહ નથી, આ તો નારાયણ છે અને યજ્ઞ નારાયણ છે, માટે આ રીતે પ્રાર્થના કરે છે. એક નાનકડી જોઈએ. યજ્ઞની વાત કરી કે તમે યજ્ઞ વડે જણાવશો તો યજ્ઞ કેવો હોય એનું વર્ણન કરશે. યજ્ઞાત્મક સ્વરૂપનું વિસ્તારપૂર્વક સમજાવતા 4 શ્લોકમાં સ્તુતિ કરશે. આપણે પછી જોઈશું. આ એક જોઈ લે. રૂપમ તવૈ તન્નુ
दुष्कृतात्मनां सुदुर्दशं देव यद्वरात्मकं छन्दांसि यस्य त्वचि बहिररोमा स्वाज्यं दूषितं ग्रीषु चातुर्होत्रम्। પહેલાં તો શું કહે છે? દુષ્કૃત આત્માનામ દુદર્શનમ. દુષ્કૃતાનામ જે ખરેખર એનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, એટલે કે દુષ્કૃત આત્મનામ. આત્મા એટલે અંતઃકરણ, અને જેનું અંતઃકરણ દુષ્કૃત એટલે આમ તો પાપ, દુષ્કર્મ, દુષ્કૃત એટલે પાપી કર્મ, એટલે પાપી અંતઃકરણવાળા પુરુષો માટે દુદર્શનમ એટલે ખરેખર દુર્લભ છો. આપ તો બધાને આ પ્રકારનું દર્શન આપતા નથી. જેનું અંતઃકરણ શુદ્ધ હોય એ જ આપના આ રીતે દર્શન કરી શકે. પણ જે પાપી છે, જેનામાં જે રાગ દ્વેષ બધા ભરેલા છે, એવા અંતઃકરણવાળા પુરુષને ખરેખર આપ દુર્લભ છો. કેવું છે? રૂપમ તવ એતત નનુ દુષ્કૃત આત્મના દુર્દર્શમ. એટલે તમારું જે આ રૂપ છે એ ખરેખર પાપી અંતઃકરણ માટે મુશ્કેલ છે. પણ દેવ યદ અદ્વરાત્મકમ, હે દેવ આપનું જે યજ્ઞાત્મક સ્વરૂપ છે, અદ્વરાત્મકમ એટલે યજ્ઞાત્મક સ્વરૂપ જે છે, કેવું છે? છંદાંસી યસ્ય ત્વચી, જેના શરીરમાં ત્વચામાં છંદાંસી એટલે છંદ એટલે ગાયત્રી વગેરે છંદો, અને બહિરોમ રૂવાડામાં, બરાબર, રૂવાડામાં જે દર્ભો કીધું ને, રૂવાડામાં દર્ભ છે, અને નેત્રોમાં ઘી, અને ચરણોમાં સ્વાજ્યમ સ્વાજ્યમ એટલે સ્વ પોતાના નેત્રોમાં દૃષિ એટલે આંખ, સ્વાજ્યમ દૃષિ ત્વંગ્રીષુ ચાતુર્હોત્રાત્મકમ સ્વ અજ્યમ આજ્ય એટલે ઘી, કેમાં દૃષિ તમારા નેત્રોમાં ઘી છે. એટલે યજ્ઞમાં જે સામગ્રીની જરૂર પડે એ બધું જ એમનામાં શરીરમાં જે શુદ્ધ અંતઃકરણવાળા છે જોઈ શકે છે. એટલે કે જેના આંખમાં એટલે નેત્રોમાં ઘી, અને ત્વંગ્રીષુ ચાતુર્હોત્રમ અને અંગોમાં એટલે અંગો એટલે ચાર, ચરણોમાં ચતુર્હોત્રમ એટલે ચાર ઋત્વિકો જે ચાર પ્રકારના કર્મો કરે છે એ પણ આપનામાં છે. જો ફરી એકવાર બરાબર જોઈએ કે હે દેવ આપનું યજ્ઞાત્મક જે સ્વરૂપ છે તે એમનીમાં ત્વચા છે, આપણા યજ્ઞાત્મક સ્વરૂપમાં આપણી જે ત્વચા છે ને એમાં શું છે? બધા છંદો, ગાયત્રી વગેરે છંદો છે. રૂવાડામાં દર્ભ છે, નેત્રોમાં ઘી, ચરણોમાં ચાર એટલે હોતા છે ને, હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા એ જે ચાર ઋત્વિ છે એ ચાર કર્મો કરે છે એ બધા જ આપણા ચરણોમાં છે. પણ આવું દર્શન જે પાપી લોકો છે એના માટે બહુ મુશ્કેલ છે. આ રીતે પ્રાર્થના કરી આપણે અહીં અટકીએ છીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.